ફરિયાદીના પતિ સગા માસી બદરુન્નિસ શાહે આરોપી પાસેથી ટુકડે ટુકડે કરીને ₹7 લાખ પૂરા વ્યાજથી ફરિયાદીના હાજરીમાં ચૂકવ્યા હતા અને માસી સાસુએ વ્યાજથી પૈસા લીધા પછી તેમની મરજી મુજબ અન્ય લોકોને વધુ ટકાવારીને નાણાં આપ્યા હતા, પરંતુ તેઓના નાણાં વસૂલ લેવા માટે ખોટા ગયેલ હોવાથી જેના 1 વર્ષથી માસી સાસ ઉપરોક્ત આરોપીના ત્રાસથી કોઈક જગ્યાએ ચાલી ગયેલા હતા અને તેઓ વારંવાર શોધખોળ કરવા છતાં મળી આવેલ ન હતા। આરોપી પાસેથી માસી સાસ બદરુન્નિસ શાહે લીધેલ વ્યાજના રૂપિયા બાબતે આરોપી અવારનવાર ઘરે આવીને ફરિયાદીને હેરાન પરેશાન કરવા લાગતા હતા અને વારંવાર એક જ વાત કહેતા હતા કે तेरे सामने पैसा दिया है, तू मुझको मुद्दल रकम और ब्याज के साथ दे, साथ જ पैसा लौटा देना वरना तुझे और तेरे बच्चों का रहना मुश्किल कर दूंगा। જેથી ફરિયાદી ખૂબ જ ગભરાઈ ગયા હતા અને આરોપીને જણાવ્યું હતું કે તેની હાજરીમાં પૈસા દિયા હે, પૈસા તું હી વાપસ દેગી તેવી વાત કહી હતી, જેમાં જોરશોરથી મા બેન સામની ગાળો બોલીને ફરિયાદી ખૂબ જ ગભરાઈ ગયા હતા અને આરોપીએ ગભરાઈને માલિકીની મિલકત તથા માલિકીની મોટરસાયકલ બર્ગમેન વેચીને 2,55,000 પૂરા રોકડા તેમજ ટુકડે ટુકડે કરીને બળજબરીપૂર્વક 9,41,000 પૂરા સ્વીકારી લીધા હતા। વધુમાં ફરિયાદી પાસેથી આરોપીએ 11,96,000 પૂરા સ્વીકારી લીધા પછી પણ આરોપી વારંવાર ઘરે આવીને ફરિયાદીને તેમજ તેના પતિને તેમજ બાળકોની હાજરીમાં ખૂબ જ ગંદી અને વિભત્સ ગાળો બોલીને બળજબરીપૂર્વક નાણાં વસૂલ કરીને જાય છે અને જેટલા પૈસા હોય તેટલા ખોટી રીતે પડાવી લે છે। આ કામના આરોપીએ લિંબાયત વિસ્તારમાં ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ધરાવે છે અને આરોપીને વ્યાજના પૈસાની નહીં ચૂકતે કરો તો તેમની ઓફિસમાં બોલાવીને ગાળ ગલોચ કરતા હોય છે અને મારઝૂટ કરતા હોય છે, જેથી ફરિયાદી અને તેના પતિ ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ બોલાવી 6 થી 7 વાર ઓફિસમાં બોલાવીને ગંદી અને વિભત્સ ગાળો બોલેલ અને તેના પતિને ખૂબ જ ઢોર માર માર્યો હતો, પરંતુ ફરિયાદી ખૂબ જ ગરીબ હોય અને આરોપી લિંબાયત વિસ્તારમાં ખૂબ જ વધુ દાબ ધરાવે છે, જેથી ફરિયાદીએ આજ દિન સુધી ગભરાઈને પોલીસ કેસ કે અરજી સુદ્धा કરેલ ન હતી। मेरा नाम मुन्नी जुबेदा खातून अंसारी, मैं रहती मीठी गाड़ी में, गली नंबर 7, ब्लॉक नंबर 3, घर नंबर 120। मेरी खाला साथ थी, उसने 7 लाख रुपए ब्याज से ली थी, वो लेके चले गई। मैं हवाले में थी, मेरे को साजिद चमड़े ने बुलाया, वहाँ मैं से पैसे भरने लगाया। मैंने 1.5 साल के अंदर 11 से 12 लाख रुपए उनको भर दी और वो घड़ी घड़ी मेरे घर पे आ रहे और ना मेरे को बोल रहे कि हमारे को पैसे दे। मैंने जब इतने पैसे भर दिया और मेरा उसमें लेना देना कुछ नहीं है, लोग मेरे को आते हैं गाली गुलूज करते हैं और ना क्या नाम है मेरे आदमी को मेरे बच्चों को धमकी दे के जाते हैं, हमेशा बनाओ बनाए। अभी 3 दिन पहले और लोग मेरे घर पे आए, गाली गुलूज करे, तो मैं लिंबायत पुलिस स्टेशन जा रही थी तो मेरे को नूरानी मस्जिद पास रोका साजिद चमड़े ने और बोला अगर तू पुलिस स्टेशन फरियाद करने गई तो तेरे ना तेरे आदमी को घर से उठा लेंगे। मेरे आदमी को जब देखो हम लोग घर से उठाने का बोलते हैं, मारते हैं, गंदी गंदी गाली देते, गंदी गंदी गाली देते हैं और न कभी भी मेरे घर पे आके कुछ ना कुछ गंदा बोल के मेरे को मेरे आदमी को मार के चले जाते हैं। हाँ ब्याज से लिए ले मैंने, ब्याज से मैंने मेरी खाला ने ली थी 7 लाख का मैंने भर दी वहाँ पे 12 लाख रुपए। अब क्या हुआ? अब उन लोग को पैसे भरने के बाद भी वो मेरे ऊपर पैसे निकाल रहे हैं। मेरे को इंसाफ होना, मैं इतने पैसे भर नहीं सकती। अभी मैं आई कमिश्नर ऑफिस के कन इंसाफ मांगने के लिए कि उन लोग मेरे को लिंबायत पुलिस स्टेशन में उन लोग ने जान नहीं दी है, मेरे को धमकी दी है, वहाँ से मेरे को रिटर्न भेजा दी उन लोग ने।